પ્રેમ કરો, ભલે કોઈ પણ કાસ્ટ સાથે કરો, પણ તમે તમારા એકબીજા માવતરની ગોઠવણથી કરો. હમણાં જ મેં તમને હું દાખલો ઘણા મોલામાં મેં આપ્યો છે કે જામનગરમાં અર્જુન સચિન તેંડુલકરના દીકરાના લવ મેરેજ જ છે. લ્યો, એની સાથે ભણતી હતી છોકરી લગ્ન કર્યા, પણ બેયનો પરિવાર હતો ને, ધામે ધૂમે કર્યા. કોણે વિરોધ કર્યો? કોઈએ ન કર્યો. સેલિબ્રિટીઝ નો વિરોધ ન થાય એવું નથી. આપણા જેવા સામાન્ય માણસોમાં પણ જો તમે બિલકુલ સહમતીથી કરો તો કોઈને વાંધો નથી. બેને માવતરની ચિંતા, ખાસ કરીને દીકરીના માવતરને ચિંતા શું હોય? મારી દીકરીનો દુરુપયોગ નથી થતો ને, એની નાદનિયત કોઈ ગેરલાભ નથી લેતા ને, એ કઈ ફસાણી નથી ને, એનો કઈ ક્યાંય એનું જીવથી માંડીને એની જાન, જીવ કે એની ઇજ્જત બધું કઈ જે છે એ બરબાદ નહીં થઈ જાય ને. જવાબદેહી છે, પ્રેમનું સમર્પણ કુરબાની છે. પ્રેમ ભોગવવાની વાત નથી. પ્રેમ તપસ્યા, સાધના જેવું છે. જ્યાં સુધી એના માવતર કે એના પરિવારને લાયક તમે ન બનો, તો એની નજરમાં તમે એની લાયકાત ન કેળવો, ત્યાં સુધી તમારે એ દીકરી જેને તમે પ્રેમ કરતા હો છો એની સાથે કોઈ દૈહિક સંબંધ ન બાંધવા જોઈએ. એની પવિત્રતા અખંડ રાખવી જોઈએ અને કેવું જોઈએ કે જ્યાં સુધી તમારી બધાની સંમતિ ન થાય ત્યાં સુધી અમે એને પત્ની તરીકે નહીં સ્વીકારવું. મારી ફ્રેન્ડ ચોક્કસ છે, અમારી ઈચ્છા છે લગ્ન થાય એમ, પણ તમારા કેસમાં તમે જે એમાં પેરામીટર્સ કહો છો એ પેરામીટર્સને લાયક હું છું એ સાબિત કરી દઉં, પછી હું લગ્ન કરી ધામે ધૂમે, તો કોણ ના પાડે છે? સાહેબ, એમ પ્રમાદ આ સમાજ પ્રેમનો વિરોધી છે જ નહીં. જવાબદેહી છે, પ્રેમનું સમર્પણ કુરબાની છે. પ્રેમ ભોગવવાની વાત નથી. પ્રેમ તપસ્યા, સાધના જેવું છે. જ્યાં સુધી એના માવતર કે એના પરિવારને લાયક તમે ન બનો, તો એની નજરમાં તમે એની લાયકાત ન કેળવો, ત્યાં સુધી તમારે એ દીકરી જેને તમે પ્રેમ કરતા હો છો એની સાથે કોઈ દૈહિક સંબંધ ન બાંધવા જોઈએ. એની પવિત્રતા અખંડ રાખવી જોઈએ અને કેવું જોઈએ કે જ્યાં સુધી તમારી બધાની સંમતિ ન થાય ત્યાં સુધી અમે એને પત્ની તરીકે નહીં સ્વીકારવું. મારી ફ્રેન્ડ ચોક્કસ છે, અમારી ઈચ્છા છે લગ્ન થાય એમ, પણ તમારા કેસમાં તમે જે એમાં પેરામીટર્સ કહો છો એ પેરામીટર્સને લાયક હું છું એ સાબિત કરી દઉં, પછી હું લગ્ન કરી ધામે ધૂમે, તો કોણ ના પાડે છે? સાહેબ, એમ પ્રમાદ આ સમાજ પ્રેમનો વિરોધી છે જ નહીં. એ માવતર પોતે પોતાના મોંમાંથી કોળિયા કાઢીને તમને ખવડાવી દેતા તમારા વિરોધી હોય કોઈ દી? તમારું અહિત કોઈ ઈચ્છે એવું હોય જગતમાં? માવતર જો સારા ન હોત તો સ્વયં ભગવાન છે ને એ પણ શંખચક્ર ગદા પદ્મ લઈને ડાયરેક્ટ આવ્યો. કૌશલ્યાની કુખે રામ જન્મે નહીં અને દેવકીની કુખે કૃષ્ણ જન્મે નહીં. એ એટલા માટે જન્મ્યું કે તમે મહાન છો. મા અને બાપ ભગવાનથી પણ વિશેષ છે, એટલે એના પેટે અવતર્યા. ડાયરેક્ટ એને ક્યાં વાંધો હતો? નહીં તો એ તો આવે ને ઓનલાઈનમાં જેમ હોય એમ નથી આવે ભગવાન, એને શું વાંધો છે? પણ નહીં, એને તમને મને કીધું ભાઈ અમે તો ઠીક છીએ જે છીએ, પણ અમારાથી પણ મોટું અગર કોઈ હોય તો એ માવતર છે. એટલે માવતરની આ પીડા હોય છે ખાસ કરીને. લવ મેરેજમાં ભાગેડું લગ્ન ફલાણું, અત્યારે આપણે જે ગુજરાત સરકારે પાટીદાર સમાજે જે આંદોલન શરૂ કર્યું હતું ગુજરાત સરકારમાં ભાઈ જે પ્રસ્તાવ મૂક્યો છે વિધાનસભામાં, એ પણ આવે છે ભાગેડું લગ્નની વિરુદ્ધમાં. કેટલાક નિયંત્રણો મૂક્યા છે. નિયંત્રણમાં એવી બધી શરતો મૂકી છે કે જે માવતરની પીડા થોડી હળવી કરે. લગ્ન તો પ્રેમ લગ્ન હોતા હે, પણ હવે હાવ કોઈ ફરેબ કરીને લગ્ન કરી શકે એવું ન થાય. બને ત્યાં સુધી દીકરી પોતાની જ્ઞાતિમાં કે સમાજમાં રહેતો, બને ત્યાં સુધી રહેતો સારું, અને ન રહે તો બેની સંમતિથી ભલે ન રહે, પણ ભાગેડું લગ્ન, છળ કપટ, દીકરી દુખિયારી થઈ જાય એમ ફસલાવી પોટાવીને સત્યાનાશ થઈ જાય, એવા લગ્ન આપણા વિરોધી છે. પ્રેમ કરો, ભલે કોઈ પણ કાસ્ટ સાથે કરો, પણ તમે તમારા એકબીજા માવતરની ગોઠવણથી કરો. હમણાં જ મેં તમને હું દાખલો ઘણા મોલામાં મેં આપ્યો છે કે જામનગરમાં અર્જુન સચિન તેંડુલકરના દીકરાના લવ મેરેજ જ છે. લ્યો, એની સાથે ભણતી હતી છોકરી લગ્ન કર્યા, પણ બેયનો પરિવાર હતો ને, ધામે ધૂમે કર્યા. કોણે વિરોધ કર્યો? કોઈએ ન કર્યો. સેલિબ્રિટીઝ નો વિરોધ ન થાય એવું નથી. આપણા જેવા સામાન્ય માણસોમાં પણ જો તમે બિલકુલ સહમતીથી કરો તો કોઈને વાંધો નથી. બેને માવતરની ચિંતા, ખાસ કરીને દીકરીના માવતરને ચિંતા શું હોય? મારી દીકરીનો દુરુપયોગ નથી થતો ને, એની નાદનિયત કોઈ ગેરલાભ નથી લેતા ને, એ કઈ ફસાણી નથી ને, એનો કઈ ક્યાંય એનું જીવથી માંડીને એની જાન, જીવ કે એની ઇજ્જત બધું કઈ જે છે એ બરબાદ નહીં થઈ જાય ને. આવી ચિંતાને કારણે, બાકી કોઈ કાસ્ટિઝમમાં નથી માનતું સમજો આ યુગમાં. તો જે કહેવાતા પ્રેમી હોય એ કોઈ પણ પ્રેમિકા એને પ્રેમ એ કરે પ્રેમ, તો એને પ્રેમનું ગુજરાતી તો શું છે બેન? સમર્પણ છે. પ્રેમનું ગુજરાતી શું છે? જવાબદેહી છે. પ્રેમનું સમર્પણ કુરબાની છે. પ્રેમ ભોગવવાની વાત નથી.
પ્રેમ તપસ્યા સાધના જેવું છે. જ્યાં સુધી એના માવતર કે એના પરિવારને લાયક તમે ન બનો તો એની નજરમાં તમે એની લાયકાત ન કેળવો ત્યાં સુધી તમારે એ દીકરી જેને તમે પ્રેમ કરતા હો છો એની સાથે કોઈ દૈહિક સંબંધ ન બાંધવો જોઈએ. એની પવિત્રતા અખંડ રાખવી જોઈએ અને કેવું જોઈએ કે જ્યાં સુધી તમારી બધાની સંમતિ ન થાય ત્યાં સુધી અમે એને પત્ની તરીકે નહીં સ્વીકારવું. ફ્રેન્ડ ચોક્કસ છે, અમારી ઈચ્છા છે લગ્ન થાય એવું, પણ તમારા કેસમાં તમે જે એમાં પેરામીટર્સ કયો છો એ પેરામીટર્સ ને લાયક હું છું એ સાબિત કરી દઉં પછી હું લગ્ન કરી ધામે ધૂમે, તો કોણ ના પાડે છે સાહેબ? એમ પ્રમાદ આ સમાજ પ્રેમનો વિરોધી છે જ નહીં. એટલે આપણે જે વાત કરીએ લોકો એમ કે આ તો 50 બંધારણમાં 18મે વર્ષે બધાને લગ્નની છૂટ આપી. એટલે ભાઈ 18મે વર્ષે લગ્નની છૂટ આપી, 14મા વર્ષે ભોળવવાની છૂટ નથી આપી. ભોળવવાનું, પટાવવાનું, ફસાવવાનું 14મા વર્ષથી શરૂ થાય. એનું કોણ કરશે? 14મા વર્ષની દીકરીને, નાદાન દીકરીને બુદ્ધિ ન હોય અને કોક અલેલ ટપ્પુ જેવો માણસ એને ભોળવે, 14, 15, 16, 17 વર્ષની થાય ત્યાં સુધીમાં હરે ફરે કે જે કરે એના ફોટા બોટા પાડી લે, વિડીયો ચેટિંગ હોય ઈ કરી લે, બધું કરી લે. 18મા વર્ષે ઈ જ બ્લેકમેલ કરે કે તું જો નહીં લગ્ન કરતો હું તને આ બધા તારા ચેટિંગ ખેટિંગ જે બધા બહાર પાડી. શું કરે દીકરી મને કયો? પછી આપણે કહે કે 18 વર્ષની દીકરી, અરે કોઈ દીકરીના માવતરની વિરુદ્ધ ન જાય પણ આવું ફસાણી હોય. ઈ કહી ન શકે માવતરને કે અમારા બધા કાળા ધોળા જે છે ઈ બહાર પાડી દે, મારી ઉપર પ્રેશર છે, એવું ન કે. ઈ શું પછી બોલવું પડે મને મારા માવતરનું દબાણ. એટલે દબાણ માવતરનું દબાણ હોય કે વાલ હોય, પણ માવતરને એ ખબર નથી દીકરી શું કામ આવી બગાવત કરે. બગાવત કરવાનું મોટા ભાગનું કારણ આ હોય. 13-14 વર્ષની દીકરી હોય ત્યારથી લોકો પટાવવાની કોશિશ કરતા હોય, ખાસ કરીને મન મેલા જેના હોય ઈ લોકો. એને જરાય પ્રેમ કોને કહેવાય? નહીં તો રાધા અને કૃષ્ણ પ્રેમ તો ઈ છે બેન. લેલા ને મજનુ પ્રેમ છે, હીર ને રાંઝા પ્રેમ છે. એક દૂજે કે લીએ ફિલ્મ હિટ શું કામ જાય છે? જો પ્રેમનો વિરોધી હોય તો કાગડા ન ઉડે. આખી દુનિયાએ સલામ મારી. સપના ને વાસુભાઈ એના જેવો કોઈ પ્રેમ નહીં, હીર ને રાજા જેવો પ્રેમ નહીં, લેલા ને મજનુ જેવો પ્રેમ નહીં. પ્રેમ આ તાજમહેલ છે શેનું છે પ્રતીક? પ્રેમનું નથી તો શું છે? તો સવાલ પ્રેમથી વિરોધી નથી દુનિયા. દુનિયા ઉછાસરાપણાને વિરોધી છે. એટલે આવા બધા કેસમાં સમાજ ખાસ કરીને દીકરીના માવતરથી ધ્રુજી ઉઠે છે કે મારી દીકરી, અરે તમારી દીકરી જેને તમે જે સદગ્રહસ્થની વ્યાખ્યામાં આવે માવતરને પૂછો, એ સ્કૂલેથી 10 મિનિટ દીકરી મોડી આવે ને વિચાર આવવા માંડે ભયંકર. કોઈને એમ ન થાય કે કઈ મંદિરે ગઈ હશે કે ક્યાંક સારી જગ્યાએ વધારે સ્કૂલમાં ભણવા બેઠી હશે કે ખાલી ફોન ન રિસીવ થાય 10 મિનિટ સુધી તો માવતરની ઊંઘ હરામ થઈ જાય. વિચાર આવવા માંડે ખતરનાક. કારણ કે દુનિયા છે ને ઓલા કે છે ને કે પોટાશ જેવો આજનો વર્તમાન છે અને કમ નસીબે આપણી રૂની દુકાન છે. એવો આ અત્યારનો સમય છે. એટલે ખરાબ વિચાર આવે. તો માવતર જરાય ખોટા નથી. ચૌધરી હોય કે રબારી હોય કે પાટીદાર હોય કે લેવા હોય, કડવા હોય કે કોળી સમાજ હોય, ચુવાડિયા હોય કે બીજા હોય, આ બધા સમાજોમાં તમને કહું દરેકના માવતર, ખાસ કરીને દીકરીના માવતરને એક મુદ્દાનો કાર્યક્રમ હોય છે, મારી દીકરી સલામત જગ્યાએ હોય અને યોગ્ય પાત્રની સાથે હોય. પછી જ્ઞાતિ ગમે હોય તમે સાબિત કરજો, તમે પાત્ર યોગ્ય પાત્ર છો એ સાબિત કરજો. પણ મોટા ભાગના કેસમાં એવું કરવું નથી હોતું. દીકરીને 13-14 વર્ષની વયે ફસાવવામાં આવતું હોય એટલે 18 વર્ષે કોઈ પણ વગરને બગાવત કરવી પડે. કા બે જ વસ્તુ હોય, કા સુસાઇડ કરી લે અને કા બગાવત કરીને ભાગીને લગ્ન કરે. બાકી તમે દીકરીને હકીકતે પૂછો, ગીતાજી માથે હાથ રાખીને તું કહી દે તારા માવતરનું પ્રેશર છે, કે છે પ્રેશર નથી પણ મારું કાળું થોડું હતું ને છૂટકો નતો. એટલે જે માવતર પોતે પોતાના મોંમાંથી કોળિયા કાઢીને તમને ખવડાવી દેતા હોય તમારા વિરોધી હોય કોઈ દી? તમારું અહિત કોઈ દી ઈચ્છે એવું હોય જગતમાં? માવતર જો સારા ન હોત તો સ્વયં ભગવાન છે ને એ પણ શંખચક્ર ગદા પદ્મ લઈને ડાયરેક્ટ આવ્યો. કૌશલ્યાની કુખે રામ જન્મે નહીં અને દેવકીની કુખે કૃષ્ણ જન્મે નહીં. એ એટલા માટે જન્મ્યું કે તમે મહાન છો. મા અને બાપ ભગવાનથી પણ વિશેષ છે એટલે એના પેટે અવતર્યા. ડાયરેક્ટ એને ક્યાં વાંધો હતો? નહીં તો એ તો આવે ને ઓનલાઈનમાં જેમ હોય એમ નથી આવે ભગવાન, એને શું વાંધો છે? પણ નહીં, એને તમને મને કીધું ભાઈ અમે તો ઠીક છીએ જે છીએ, પણ અમારાથી પણ મોટું અગર કોઈ હોય તો એ માવતર છે. એટલે માવતરની આ પીડા હોય છે ખાસ કરીને. એટલે લવ મેરેજમાં ભાગેડું લગ્ન ફલાણું, અત્યારે આપણે જે ગુજરાત સરકારે પાટીદાર સમાજે જે આંદોલન શરૂ કર્યું હતું ગુજરાત સરકારમાં ભાઈ જે પ્રસ્તાવ મૂક્યો છે વિધાનસભામાં, એ પણ આવે છે ભાગેડું લગ્નની વિરુદ્ધમાં. કેટલાક નિયંત્રણો મૂક્યા છે. નિયંત્રણમાં એવી બધી શરતો મૂકી છે કે જે માવતરની પીડા થોડી હળવી કરે. લગ્ન તો પ્રેમ લગ્ન હોતા હે, પણ હવે હાવ કોઈ ફરેબ કરીને લગ્ન કરી શકે એવું ન થાય.
હમ એટલે હમ ઈ હમ. બધી વાતો જે છે આ યુજીસી હમણાં જે યુનિફોર્મ સિવિલ કોડ સિવિલ કોડ. ઈ પણ જે આવે છે ઈ પણ ઈ જ છે, એમાં પણ આવી બધી બાબતો છે કે તમે બને ત્યાં સુધી દીકરીને હાવ ફસાવી ન શકો. તો એ સારી જ બાબત છે ને. કોઈની દીકરી છે કઈ ટેબલ ખુરશી છે કે તમે ગમે એમ એનો ઉપયોગ કરો એટલે વોટ નોનસેન્સ. તો દીકરી જેવી, અને મને તો આ બહુ ખોટું લાગે છે કે કોઈ એમ કે ભાઈ તમે લોકો 50-18 વર્ષની દીકરીને, અરે ભલા માણા 18 વર્ષે લગ્નની કે પ્રેમની શરૂઆત જ મને વાંધો નથી. આ વાત 13મા વર્ષથી શરૂ થાય. ડખો ન્યા છે તો એ દીકરી હમ નાદાન હોય, એને એનું હિતની પણ ખબર ન હોય. અને આકર્ષણ જુદી ઘટના છે, દેહાકર્ષણ જે છે એ જુદી ઘટના છે. એને ને સમજને આડા ગાડાનો ફેર. હમ તડકા હમ. છાયા માવતર કઈ પાગલ નથી. ધોળા કઈ છે ને તડકે ઉભીને ધોળા ન કર્યા હોય, એને તડકા છાયા જોયા હોય. એટલે એ દીકરીનું કે દીકરાનું સંતાનનું શેમાં હિત છે એ જોતા હોય. તો માવતર ગમે બધું 5 લોકોને, પેલા જે એરેન્જ મેરેજ ની મજા શું, બંને બાજુ 5-5, 10-10 એવા વડીલો હોય, કુટુંબો હોય, જેના કારણે આ સંબંધ થયો હોય. એટલે ન કરે નારાયણ ને કાલ કઈક ડખો થાય તો એને તમે કેવા થાય, ઠપકો આપવા થાય, એ સમજાવી શકે. હવે હું તો હું થી બે ભાગી ગયા હોય, શું કામ ભાગે? રાજા રામચંદ્ર કાળું ધોળું હોય, ગોવાથી 6 મહિને મળે, ઘરે આવવા જેવું ન હોય, દુખી થાય તો કરે હું? આપઘાત કરે તો થાય, કારણ કે ઘરેથી તો ભાગી જ નીકળી હોય દીકરી, ઘરે આવી શકે નહીં, બીજો કોઈ હાથ પકડે નહીં, ઓલા લોકો ફાવે હોય એનો દુરુપયોગ કરે. ઈ વાંધો છે. એટલે બંધારણમાં 18મી વર્ષે એમ કે એને પસંદ કરવાનો અધિકાર છે, એ અધૂરું વાક્ય છે. મારી દ્રષ્ટિએ સુધારો કરવો જોઈએ કે ઈ છે, પણ બંધારણ પાછું જવાબદારી લે છે ખરા કે આવી દીકરી જેને પ્રેમ લગ્ન કરે છે એને દુખી ન કરે એના માટે બંધારણ જે છે એના કોઈ બંધારણ વતીથી કોઈ અધિકારી એના ઘરે 5-15 દિવસે આટો મારવા જાય છે, મામલતદાર કક્ષાનો કે કોઈ પણ, કે ભાઈ દીકરી તને દુઃખ છે કે જેમ માવતર આવે છે આટો મારવા, અથવા દીકરી માવતર ને ઘરે જાય છે આટો મારવા, એમ આવે છે બંધારણ નો કોઈ દુહાઈ લઈને આવે છે? કોઈ ભોજ્યો ભાઈ આવતું નથી, મરી જાય છે ઉલટાના સત્યાનાશ. તો બંધારણ એમાં ને કોકની દીકરીને તમારે બગાડવાનું બંધારણ કેવું એવું હોય? તો તમે બીજી જવાબદારી લ્યો કે દર 15 દિવસે એનું મેડિકલ ચેકઅપ થાય, દર 15-20 દિવસે એના ખબર અંતર પૂછવામાં આવે, દર 15-20 દિવસે એને કઈ હરવક કઈ શિકાયત છે કે નહીં એ જાણવામાં આવે, એ છોકરો બરાબર છે કે નહીં, નોકરી જે બતાવ્યું એટલી નોકરી કરે છે કે નહીં, સંપત્તિ બતાવી સંપત્તિ છે કે નહીં, જીવલેણ રોગ છે કે નહીં જે દર્શાવ્યું ન હોય, આવી બધી ચકાસણી કોઈ બંધારણમાં કરે છે? એવું કઈ નહીં. બસ 18 વર્ષ થઈ ગયા, દીકરી ફાવે ને પરણે, ફાવે ને પરણે પછી ઓલા ફાવે એમ કરે, એમ હાલતું છે. આ તો કઈ ટેબલ ખુરશી કોઈ જણસ છે? આ દીકરી તો તમારે માટે દીકરી છે, તો એના કુળ, એનું કુળ નથી, એના માવતરની લાજ નથી. દીકરી છે, દીકરી તુલસીનો ક્યારો છે ને ઇજ્જતનો ફુવારો છે. એમ ન હાલે ગમે એમ છાંટો એમ. ઈ બંધારણમાં હોય તો ખામી છે, હું તમને એટલું કહું. એટલે એવી દુહાઈ દેનારા લોકોને ફોરવર્ડ નહીં માનવા કે આ બહુ બુદ્ધિશાળી છે કે બંધારણના. તમે તો એમ ને બંધારણ ત્યારે જે લોકો એમ કહેતા હોય કે 18 વર્ષની દીકરીને બંધારણમાં છૂટ આપી છે, આંબેડકરના બંધારણ એવું જે વાત કરતા હોય એને કહો કે એમ તો બંધારણમાં ચોરી કરવાની મનાય છે, ખૂન કરવાની મનાય છે, લૂંટ કરવાની મનાય છે, ટેક્સ ભરવો પડે એવું કીધેલું છે. ભરો છો તમે બધા? તમે પાલન કરો છો બંધારણનું? ન્યા તો તમારે છટકબારી ગોતવી છે. આ તો કોકની દીકરીને તમારે કટકટાવી લેવી છે, પટાવી લેવી છે. એમાં તમે આંબેડકરના બંધારણ દાખલ કોઈ ક્યાંથી આવે? ઈ એને જ અધિકાર છે જે પૂર્ણપણે બંધારણને પાળતા હોય. તમારે દુનિયાભરના છટક, તમે ખૂન કર્યું હોય તો તમે વકીલ શું કામ રાખો? મારો છોકરો છૂટી જવો જોઈએ, ભલે ખૂન કરી નાખ્યું હોય. બંધારણમાં તમે લખ્યું છે કે ખૂની હોય, તમે કાંઈ કોઈ એવો વકીલ રાખ્યો કે જો ભાઈ ખૂન મારા છોકરાએ કર્યું, છૂટવો ન જોઈએ હો, કાલે મારે બીજા લોકોને પ્રેરણા મળશે, બીજાને ખૂન કરતા પડશે, ભલે ફાંસી થાય. કાંઈ એવું કોઈ વકીલ નથી રાખતા. મને છોડાવી દો બસ, બીજાને જે થવું થાય. તો દરેક એવી રીતે જ કરે તો ક્યાંથી મેળ પડે? એટલે સાધુએ કીધું હવેડે આખો દૂધથી ભરી ગયો. તમારા મારા જન્મ થયું કે આખો બધા દૂધથી ભરવાના છે, હું એક ગ્લાસ પાણીનો નાખ્યો ક્યાં ફેર પડવાનો? એવું હંધાઈને વિચાર્યું તો પાણીથી ભરાણો હવે, દૂધનું ટીપું ન રહ્યું, દાનત બધાની ખોરા ટોપરા જેવી થાય. એમ આપણે બંધારણ ક્યારેક જ તમને બંધારણની દુહાઈ દો છે માને? બંધારણમાં તો દુનિયાભરની કલમ છે, બધી કામ જ પાળતા. ક્યાંય જાહેરમાં થૂકવું નહીં બંધારણ છે. કા તમે થૂકો છો કે નહીં? ચોરી ન કરવી, વણજોતું સંઘરવું નહીં. અત્યારે આ બાટલાની તંગી છે, બંધારણમાં લખ્યું છે કે ભાઈ જયારે તંગી સર્જાય ત્યારે જેની પાસે પૈસા હોય હારી પેટ બાટલા લઈ લેવા, બ્લેકમાં વેચવા, અને ચારે પણ અફરાતફરી સર્જાય એવું વાતાવરણ ઉત્પન્ન કરવું, લખ્યું બંધારણમાં નહીં. કા તમે શું કામ કરો છો? ન્યા કા બાબા આંબેડકરનું બંધારણ તમને નથી નડતું? એટલે ઈ બંધારણની વાત કરનાર બોગસ લોકો છે. આ દીકરીની જાત છે, દીકરી છે ઇજ્જતનો ફુવારો. મેં કીધું તુલસીનો ક્યારો છે, એને એવી રીતે કોઈ ચૂથી નાખે બંધારણની દુહાઈ દઈને, સોરી, એ ધંધો ખોટો છે. એટલે આ ચૌધરી સમાજ ને રબારી સમાજ ભલે અત્યારે આમ આ બીજા કેસમાં જુદી વાત છે, કંકુબેનના કેસમાં ખોટું છે, એ તમને કહી દઉં. કિંજલબેનના કેસમાં ઠીક હતું, કારણ કે
જાગ્યા નથી હવાર જેવું હતું. હવે આ કેસમાં એ મોડા પડ્યા એટલે એમાં તો સમાધાન થવું જોઈએ. એમાં સરકારે તો થોડું સખ્ત કડક પગલા લેવા જોઈએ. આવી રીતે ન કરતા તો હવે આખું વરમ વિગ્રહ થઈ જાય. 2 વર્ષ પહેલા કોકની દીકરી કોકમાં ગઈ, કોકની દીકરી કોકમાં ગઈ, બધા એકબીજા મંડે તોડ ફોડ તરત ક્યાંથી મેળ પડે? એવું નક્કી કરવું જોઈએ કે હવેથી, અત્યાર સુધી થઈ ગયું, હવેથી આપણી દીકરીને કોઈ બીજા દીકરો પરણી જાય તો વાંધો નહીં, પણ અમારા અમુક પેરામીટર્સ છે, એ પેરામીટર્સમાં એ પાર થાય તો વાંધો નથી. તો પ્રેમનો કોઈ વિરોધ નથી. અને આપણે જ્ઞાતિવાદને કે જાતિવાદને ઉશ્કેરતા નથી, માનતા નથી. તમે ગમે તે કાસ્ટમાં જાઓ, નો પ્રોબ્લેમ, પણ એ લાયક તો હોવા જોઈએ. તમે બજારમાં કપડા લેવા જાવ, તમને ફાટલા કપડા કોક આપી દે, તમે લઈ લ્યો છો? પૈસા પૂરા દેવાના ફાટલા શું કામ લ્યો? તમે ઘઉં બાજરો લેવા જાવ, કાકરી હોતા લઈ લ્યો છો? પૈસા આપો છો તો ત્યાં તમને જેમ બારીકાઈથી જુઓ છો. આ તો દીકરીનો ઘર છે, આખા ભવે ભવની વાત છે. અને એમાંય પછી સંતતિ થાય તો તમારે એના ઉપર તો ધરોહર છે, આપણી સંસ્કૃતિ ટકી જશે ને. કારણે ધરાવીને ધાન ન નીપજે અને કુડવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથન પદમણી હોય. અલેલ ટપુની ન્યા કોઈ શિવાજી જેવા છોકરા પાકે નહીં. તો એ તો હારી જાતવાન, તમે હારી ફળદ્રુપ ખેતી કરો, જ્યાં એવી ધરતી હોય, ધરાવીને ધાન ન નીપજે એવી ધરતીમાં તમે હારા બીનું રોપણ કરો તો હારો પાક થાય. એમ ગમે એમ કઈ તમે લગ્ન મંડો કરવાને ગમે એમ છૂટા પાડી દો એટલે વોટ નોનસેન્સ. આ શું કઈ ઢીંગલા પોતિયાની રમત છે? એટલે એ વાત ખોટી છે. પેલું આંદોલન સાચું હતું, અત્યારનું આંદોલન મોડું અને ખોટું છે. કંકુબેન વાળી વાતમાં કંકુબેને પોતે કીધું છે, આપણે બધા તો છોડો, હવે મિયા બીબી રાજી તો ક્યાં કરેગા કાજી, એવું હવે આ કાજી વેડા એને મૂકી દેવા જોઈએ સમાજે આવી રીતે. કારણ કે નરી રાજનીતિ છે. એ દીકરી પોતે સુખી છે, એને સંતાન છે, એનો ધણી છે, એને હાચવે છે, પછી ક્યાં પ્રશ્ન છે? એમાં કઈ ડખો હોય તો ઠીક છે, દીકરીને મહેનત મજૂરી કરવા જવું પડતું હોય, હકે ખાવાનું મળતું ન હોય, છોકરાને કુપોષણની વાતો હોય, એને મારકૂટ કરતા હોય, છોકરો દારૂ પીતો હોય, એવું તો ઠીક. એટલે ભાઈ જ્ઞાતિ અલગ છે, બાકી બધી રીતે સારું હોય તો હવે થઈ ગયું. હવે આવું ન થાય એવી કોશિશ કરો. એટલે બંધારણની દુહાઈ દઈને જે લોકો આ આંદોલનને ચીડ્યા છે એ ખોટા છે. દીકરી આ બધી જાત છે ને, એ બધી આખી આપણી સેન્ટિમેન્ટ સાથે સંકળાયેલી બાબતો છે. આ ફર્નિચર નથી, કોઈ માણસ ગમે એમ લઈ જાય ગમે હાલે એવું ન હોય. એટલે અત્યારના કેસમાં આપણે રિપીટેડલી એટલું કહીએ, તમામ સમાજે આના ઉપરથી ધડો લેવો જોઈએ કે આવી રીતે તમે જૂના કબાટમાંથી હાડ પિંજર કાઢશો તો ક્યાંય જીવવા જેવું નહીં રહે. નવી ગલી નવો દાવ. હવેથી કઈ આવું ન થાય, અથવા થાય તો અમુક પેરામીટર્સ માં પાસ થાય તેથી કરવું જોઈએ. અને એ દરેક કપલની જવાબદારી હોય છે, સ્ત્રી ને પુરુષ જે હોય તે, કે સામેના પાત્રના માવતર જે છે, અથવા તો એના વડીલો હોય કે એના જે પાલક પોષક હોય, એને કમસે કમ સંતોષ થવો જોઈએ કે ભાઈ મારી દીકરી કોઈ ખરાબ જગ્યાએ નથી. એમ તો વાંધો, તો આના જેવો ડખો ન થાય. જી બેન.